હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યોર યુટ્યુબ ચેનલ. ધોરણ 7 વિષય ગણિત, સ્વાધ્યાય 1.1 તેનું ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4 જોઈશું. ક્વેશ્ચન નંબર 3, ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ -40, 10 અને 0 છે અને ટીમ બીના ગુણ 10, 0, -40 છે. કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? તો અહીંયા બે ટીમ છે, ટીમ એ અને ટીમ બી. તેમની વચ્ચે ક્વિઝ કોમ્પિટિશન થાય છે અને તેમને માર્ક્સ મળે છે. તો આપણે તેમના માર્ક્સનો સરવાળો કરવાનો છે અને જોવાનું છે કે કોના માર્ક્સ વધુ છે, ઓછા છે અથવા તો સરખા છે. અને આપણે એ પણ જોવાનું છે કે પૂર્ણાંક સંખ્યાઓને આપણે કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ કે નહીં. તો એના માટે આપણે સૌ પ્રથમ પહેલાં ટીમ એના કુલ ગુણ, એટલે આપણે ટીમ એના ગુણ જોઈએ, બરાબર, એનો સરવાળો કરીએ. જો અહીંયા માઇનસ માર્ક્સ હોય એનો મતલબ એવું થયું કે નેગેટિવ માર્કિંગ થયું છે, એટલે અહીંયા -40 છે, એનો મતલબ એવો થયો કે એના 40 માર્ક્સ કપાયા છે. ઓકે, ટીમ એના કુલ ગુણ જોઈએ આપણે, તો -40 + 10 + 0. ઓકે, જો 0ની તો સરવાળામાં કોઈ વેલ્યુ હોય નહીં, એટલા માટે આપણે અહીંયા લખીશું -40 + 10. માઇનસ પ્લસ માઇનસ થાય એટલે 40માંથી 10 જાય તો 30 આવે અને મોટી સંખ્યાની નિશાની આવે એટલે માઇનસ. એટલે ટીમ એના કુલ ગુણ થયા -30. ઓકે, એ જ રીતે આપણે જોઈએ ટીમ બીના કુલ ગુણ. તો ટીમ બીના ગુણ છે 10 + 0 + -40. 0 તો સરવાળા માટે તટસ્થ કહેવાય. તટસ્થ એટલે એને ઉમેરવાથી અથવા બાદ કરવાથી જવાબમાં કોઈ ફેર આવે નહીં. તો અહીંયા 10 + -40. પ્લસ માઇનસ હોય તો શું થાય? માઇનસ થશે. તો -40માંથી 10 જશે તો 30 જવાબ આવશે અને મોટી સંખ્યાની નિશાની, એટલે ટીમ બીના ગુણ પર -30 આવ્યા. ઓકે, તો આપણે અહીંયા પહેલો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે? કઈ ટીમના ગુણ વધુ છે? તો આપણે લખીશું બંને ટીમના ગુણ સરખા છે -30. ઓકે, બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? તો હા, પૂર્ણાંક સંખ્યાઓને આપણે કોઈ પણ સરવાળા માટે કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ એ આપણે આગળ ભણી ગયા છે સરવાળા માટે સમક્રમી છે. સમક્રમી એટલે કે પૂર્ણાંક સંખ્યાઓને આપણે કોઈ પણ ઓર્ડરમાં ઉમેરીએ આગળ પાછળ, બરાબર, પણ એનો જવાબ સરખો આવશે. તો આપણે અહીંયા શું લખીશું કે હા, પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. ઓકે, ક્વેશ્ચન 2 છે, નીચે આપેલ વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. તો આ ખાલી જગ્યા એકદમ ઇઝી છે, તમને જોઈને જ ખબર પડી જશે. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ છે, ડાબી બાજુ -5 + -8. તો આપણે એટલો જ જવાબ લાવવો હોય સામેની સાઈડ, તો આપણે -8માં શું ઉમેરવું પડે? અહીંયા શું બાકી રહે છે? -5. તો અહીંયા આપણે શું લખીશું? -5. હવે આ કયો નિયમ છે? તો આ તમારે લખવું હોય તો અહીં લખી શકાય. આ છે ક્રમનો ગુણધર્મ, એટલે પૂર્ણાંક સંખ્યાઓને આપણે કોઈ પણ ક્રમમાં ઉમેરીએ જવાબ સરખો જ રહેશે.
બરાબર. બીજી ખાલી જગ્યા છે -53 પ્લસ ખાલી જગ્યા. તો આપણે -53માં શું ઉમેરીએ તો જવાબ એનો એ જ રહે. તો આપણે કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરીએ તો જવાબ એનો એ જ રહે. એટલે અહીંયા આવશે 0. તો આપણે અહીંયા શું લખી શકાય કે સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ. સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ. ત્યારબાદ છે 17માં કેટલા ઉમેરો તો જવાબ 0 આવે. તો આપણે જોઈ ગયા કે કોઈ બી સંખ્યા હોય એમાં આપણે એની વિરોધી સંખ્યા ઉમેરીએ. વિરોધી સંખ્યા એટલે જવાબ શું આવશે? 0 આવશે. તો 17ની વિરોધી સંખ્યા કઈ થાય? -17. તો આપણે અહીંયા લખી શકીએ વિરોધી સંખ્યા. એ જ રીતે અહીંયા જુઓ ચોથું 13 વત્તા -12 અને આ બાજુ છે 13 વત્તા કૌંસમાં છે -12 વત્તા -7. તો અહીંયા શું બાકી રહે છે? 13 અને 12 આવી ગયા. શું બાકી રહે છે? -7. બરાબર. તો આ કયો જૂથનો ગુણધર્મ છે? આપણે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ બી જૂથમાં ઉમેરીએ તો પણ જવાબ કેવો રહેશે? સરખો રહેશે. તો આપણે અહીંયા લખી શકીએ જૂથનો ગુણધર્મ. સંખ્યા સરખી હોય પણ આના આપણે ગમે તેટલા અલગ અલગ જૂથ બનાવીએ પણ જવાબ કેવો રહેશે? સરખો રહેશે. સેમ એ જ રીતે પાંચમું છે -4 કૌંસમાં છે 15 પ્લસ -3 અને આ બાજુ છે -4 પ્લસ 15 કૌંસમાં છે. તો શું બાકી રહ્યું? -3. તો અહીંયા આપણે એ જ લખીશું જૂથનો ગુણધર્મ. ઓકે, થેન્ક યુ. સ્વાધ્યાય 1.1 પૂરું થયું. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો કમેન્ટમાં જણાવજો તો હું વધુ આવા વિડીયો તમારા માટે બનાવી શકું. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક અને શેર કરજો. થેન્ક યુ.